નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય તેમ છતાં એ મુશ્કેલીઓમાં પોતાનો રસ્તો શોધીને જીવન સારી રીતે કેવી રીતે જીવવું એ વિશેના વિચારો છે. તો દોસ્તો, ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી ભલે તે આપણું હોય કે પછી પરાયું હોય. નંબર 2, રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. જે પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવી લો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. નંબર 3, જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પાછા નથી મળતા, એ હંમેશા યાદ રાખજો. નંબર 4, એક વાત યાદ રાખજો કે જે તમારી પાસે આવ્યું એ તમારું પોતાનું છે, પરંતુ જે તમારાથી છૂટી ગયું એ સપનું છે. નંબર 5, અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. નંબર 6, શાંત રહો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. નંબર 7, જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. નંબર 8, ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળે છે. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો. તમારી આસપાસ જે ભીડ ઊભી છે, યાદ રાખજો, એ ભીડ ને કોઈ તમારાથી મતલબ જરૂર છે. દગો આપવા વાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા જ લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો,
પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું, પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે. જો સંબંધ થોડો સમય રાખવો છે ને, તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો. અનુભવ એ કહે છે કે એનાથી લોકોને ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો, એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા, ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે. માણસની અસલિયત તો સમય જ બતાવતો હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારી શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો, તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે. જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું. વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો તમારો તો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલા જોઈએ છે. જિંદગીમાં ક્યારેય વિચારવા ના બેસો કે કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જતા હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી
કોઈ જતું રહે છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવું કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેય કોઈની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. અહીં લોકો બે જ પ્રકારના હોય છે, એક કે જે પળી જાય છે અને બીજા કે જે બળી જાય છે. પછી ભલે તમારું સુખ હોય કે પછી દુઃખ હોય, માણસ ભલે લાખ સમજદાર હોય, પરંતુ તે કોઈની લાગણીને ના સમજે તો એ સમજદારીનો કોઈ પણ મતલબ નથી હોતો. ખોટી જગ્યાએ કરેલું રોકાણ હંમેશા ડૂબી જતું હોય છે. પછી રોકાણ પૈસાનું હોય કે પછી સંબંધોનું હોય, આપણું સ્મિત જ આપણા મુશ્કેલ સમયમાં સૌથી સારું સાથી હોય છે. એટલા માટે હંમેશા મુસ્કુરાતા રહો. સુખ દુઃખ તો તડકા અને છાંયડાની જેમ હોય છે, જાય છે અને આવે છે. એટલા માટે હંમેશા ખુશ રહો. મન ખુલ્લા હોય ત્યાં જ મહેમાન ગતિ કરાય સાહેબ, કારણ કે બંધ દરવાજે ટકોરા મારવાથી કોઈ ફાયદો થતો નથી. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા. ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે. ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.